ભાવનગરના મોખડાજી સર્કલ વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડાના કર્મચારીઓ દ્વારા પાસબુક સહિતના દસ્તાવેજો સળગવતા પુનઃ વિવાદમાં આવી છે। ભાવનગરમાં આવેલી મોખડાજી સર્કલ પાસે આવેલ બેંક ઓફ બરોડા ફરી એકવાર વિવાદમાં આવી છે। બેંક બરોડા સામે રાત્રિના સમયે બેંકના કર્મચારીઓ દ્વારા બેંકની પાસબુક એટીએમ જેવા અગત્યના દસ્તાવેજો સળગાવી રહ્યા હતા, ત્યારે સવાલ એ ઉઠે છે કે આવા અગત્યના દસ્તાવેજો આખરે કોની મંજૂરીથી જાહેરમાં સળગાવવામાં આવ્યા? શું આ દસ્તાવેજોમાં કોઈ મોટું કૌભાંડ છુપાયેલ છે કે નહીં તે પણ પ્રશ્ન ઉપસ્થિત થાય છે। જ્યારે બેંકના કર્મચારીઓ આ દસ્તાવેજ જાહેરમાં સળગાવતા હતા ત્યારે સ્થાનિકો ભેગા થઈ જતા કર્મચારીઓએ ચાલતી પકડી હતી। જો કે સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। શેર બજારમાં કેમ કરી ગયો તો એ નહીં, આ બધાને બેનામી આપી દીધી હતી ને લોનું, આ લોકોને ફેક્ટરી છે એમ કરીને બધાને આપી હતી। હા, એ આ બેંક વાળાએ આને જ આપી દીધી છાપે આવ્યું છે ATM ની વેલકમ કિટ છે। હા, વેલકમ કિટ જોવું આપણે ફરજ છે। ચડાવી દે। તમને કોણે એવું કીધું કે તમે આ વસ્તુ બાળો? તમને ઓર્ડર કોને કર્યો? તમે કોના કહેવાથી આ કૃત્ય કર્યું? કઈ રીતે સંભાળી શકો? પ્રાઇવેટ પ્રોપર્ટીની વાત નહીં, આ તો પેલું સેમ કોમ્પ્લેક્સમાં છે એટલે સેમ કોમ્પ્લેક્સ આ કોમર્શિયલમાં ન આવે, આ ફ્લેટનું ઓલું છે। એ છે કે તમે આ કોના કહેવા ઉપર બાળ્યું? તમે મને એનો જવાબ આપો ને છે। બાઇટ આપી નહીં શકતા, અમે ઓથોરાઇઝ નહીં કરતા। તો તમે ઓથોરાઇઝ વ્યક્તિને અહીંયા બોલાવો, મારે અત્યારે કામ છે। તમારા જે કોઈ સાહેબ હોય એમને બોલાવી દો, ન બોલાવી શકો એમ ન હાલે, બરોબર છે? તમે એમ ના ન પાડી શકો, તમે બંધાયેલા છો। બંધ કરી દો, એ ઇલીગલ જ। હા, જો ચાવડા સાહેબ ના પડે એ કે હાલો બી ડિવિઝન હાલો, ચાવડા સાહેબ કાંઈ કાલી જાય છે।